હેલો એવરીવન, આજે હું તમને મનુષ્યની 6 આદતો અને ગ્રહોની દશા વિશે થોડું જણાવીશ. તો તે પહેલાં આપણે એક જીવનના બોજ વિશેની વાર્તા સાંભળીશું. એક કાગડો હતો. એક માંસનો ટુકડો લઈને તે ઉડતો હતો. તેવામાં બાજ પક્ષીઓનું ટોળું એનો પીછો કરવા માંડ્યા. કાગડો ખૂબ ડરી ગયો. એનાથી પીછો છોડાવવા કાગડો વધુ ઊંચે ઉડવા લાગ્યો. પરંતુ એ કાગડો તાકતવર બાજોથી પીછો ન છોડાવી શક્યો. તેવામાં એક ગરુડે કાગડાની આ દુર્દશા જોઈ અને કાગડાની નજીક આવીને પૂછ્યું, કેમ, શું થયું મિત્ર? કેમ બહુ પરેશાન લાગે છે? કાગડો રડતો રડતો બોલ્યો, આ બાજોનું ટોળું મને મારવા માટે મારી પાછળ પડ્યું છે. ગરુડ હસતો હસતો બોલ્યો, એ તને મારવા માટે નહીં, પરંતુ માંસના એ ટુકડાની પાછળ પડ્યો છે, જેને તું ખૂબ ફીતથી પોતાની ચાંચમાં પકડી રાખ્યો છે. એને છોડી દે, પછી જો કે શું થાય છે. કાગડાએ ગરુડની સલાહ માનીને માંસનો ટુકડો છોડી દીધો. તરત જ બાજોનું આખું ટોળું માંસના ટુકડાની પાછળ લાગી ગયું. કાગડાએ રાહત અનુભવી. ગરુડે એને સમજાવ્યું, દુઃખ દર્દ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એને પકડી રાખો છો. કારણ જાણીને એ વસ્તુથી, એ સંબંધોથી પોતાનો મોહ છોડી દેવાથી પોતાના બધા દુઃખો, આપણી બધી પીડા એ જ ક્ષણે સમાપ્ત થઈ જાય છે. કાગડો બોલ્યો, તમારી બુદ્ધિભરી સલાહ માટે ધન્યવાદ. હવે મિત્રો, આપણે થોડી ગ્રહોની દશા વિશે જોઈશું કે મોટાભાગના લોકોની સાથે જો ખરાબ થાય તો પોતાના ગ્રહો, પોતાની કુંડળી અને પોતાના નસીબને દોષ આપે છે. પણ સાચી વાત કહું તો મનુષ્યની આદતો જ એના ગ્રહોને ખરાબ કરે છે. કેવી રીતે? જેમ કે મોડે સુધી સૂઈ રહેવું એ મનુષ્યના સૂર્યગ્રહને ખરાબ કરે છે. એટલે સૂર્યગ્રહને નબળો બનાવે છે, જેનાથી પોતાનું આત્મબળ નબળું થાય છે. પોતાની માનું વારંવાર અપમાન કરવું, જેનાથી તેના ચંદ્રગ્રહ પર અસર થાય છે, જેનાથી તેનું મન હંમેશા અશાંત રહે છે. અતિશય ગુસ્સો કરવો, તેનાથી મંગળ ગ્રહ પર અસર થાય છે, જેનાથી સંઘર્ષ વધે છે. ખરાબ શબ્દોનો વારંવાર ઉપયોગ કરવો, કડવું બોલવું, ગાળો બોલવી, તેનાથી બુધ ગ્રહ પર અસર થાય છે અને તેની બુદ્ધિ નબળી થાય છે. પોતાના જ્ઞાન અને બુદ્ધિનું અભિમાન કરવું, અહંકાર કરવો, તેનાથી ગુરુ ગ્રહ નબળો થાય છે અને જીવનમાં પડતીની અસર થાય છે. સ્ત્રીનું અપમાન કરવું, તેનાથી શુક્ર ગ્રહની અસર થાય છે અને જીવનમાં સુખની પડતીની શરૂઆત થાય છે. મહેનતથી દૂર ભાગવું, જેનાથી શનિ ગ્રહ પર અસર થાય છે અને જીવનમાં પ્રગતિ પર રોક લાગે છે. કોઈની પીઠ પાછળ ખોદવું, એની બુરાઈ કરવી, એનાથી રાહુ ગ્રહ પર અસર થાય છે અને જીવન ભ્રમિત અવસ્થામાં આવી જાય છે. વધુ પડતા મોહમાં જીવવું એ કેતુ ગ્રહ પર અસર કરે છે. એનાથી કષ્ટદાયક જીવન પર અસર થાય છે. હવે આમાંથી આપણે કઈ આદત સુધારીને આપણે આપણા જીવન